મીનાવાળા તો ખાસ મંદિર કે 40 રૂપિયામાં જમવાનું ફૂલ મળે છે, તો આવી જાવ જમવા. ટિકિટ જમવાની હવે જઈએ છીએ, જમવા ટિકિટ લઈ લીધી છે. ગુડ મોર્નિંગ મારા મિત્રો, હવે અમે આવી જશે નર્મદા કિનારે, નાહી લીધું છે. હવે જવાનું છે મીનાવાળા દર્શન કરવા. તો આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ રહો, આગળ જઈને બતાવીએ અમે બધા દર્શન કરવા મીનાવાળા જઈએ. ચાલો આ બાજુ મારા બધા મિત્રો છે, આ બાજુ બતાવો. વિશાલ નર્મદા કિનારે બતાવી દે. આ રહ્યો જીગલો ફાટેલો. આ બધા સ્નાન કરી લીધું છે. આભારો તે પેલા ચશ્મા કોમે કેલા આ બધા સ્નાન કરી લીધું છે. અને હવે અમે જઈએ છીએ મીનાવાડા. તો આ ભાઈ हमारे प्रमुख साहब से गोगड़ियाना प्रमुख साहब स्टीकर लीधु છે, કેવું લાગે તો કોમેન્ટ કરજો. આ પાછળ અને વિશાલ રેડી થઈ ગયો છે. હવે જઈએ મીનાવાડા. અમે ના કહીએ બ્લોગમાં કન્ટિન્યુ બની રહો, આગળ જઈને બતાવીએ અમે નજારો મીનાવાડાનો. આગળ રહી નર્મદા કિનારે. હા, બધા રેડી થઈ જશે. હવે તો રસ્તામાં કેમ્પ આવ્યું છે. હવે અમે નાસ્તો કરવા ઉભરી ગયા છે. આ ભાઈ મફત ખાવા આવી જશે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બધા મફતના છે કેમ્પમાં ખાવા બેસી જશે ભાઈ. આ બધા મફત જ છે બધા. આ બધા આઈટમ સારી છે. તો અમે હવે જમી લઈએ, પછી આગળ જઈને બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. આ ચાલુ કરી દીધું છે જમવાનું. મારે બી ચાલુ કરવું પડશે, નહીં તો મેં એકલો રહી જશે. ફાઇનલી અમે મીનાવાડા આવી જશે. આ ગેટ અંદર જવાનો રસ્તો. આ બધા હવે બધા ભાઈબંધની વાત જોઈએ છે. આ બીજા આવી જશે, બીજા બાકી છે. એટલે આવે એટલે અંદર જઈએ. આવી જશે. હવે જોઈએ છે અંદર દર્શન કરવા. દુકાનોમાં બધું સારું સારું વસ્તુ મળે છે. તો હવે અંદર જઈને બતાવીએ કેવો નજારો છે, દર્શન કરાવીએ માતાજીના. मीनावाड़ा पहुंच गए हैं ये भाई. दर्शन करने जा रहे हैं. આ ભાઈ તો ऐसे ऐसे ही करता रहता है. અહીંયા બહુ બધું સસ્તું મળે છે, લેવા હોય તો આવી જવાનું મીનાવાડા. પેંડા બેંડા બી સસ્તા મળે છે બધા. મીઠાઈઓ વધારે મળે છે. મીઠાઈ જોઈને રસો તમને જુઓ, પેંડા કેટલા મસ્ત દેખાય છે. માતાજીના ફોટો. હા, મારા ભાઈબંધો બધા આ એક લોંડિયાબાજી કરતા રહે. બહુ જ દુકાનો છે અહીંયા. લઈ જે લેવું હોય તો મળી જશે અહીંયા. અને બહુ બધા લોકો દર્શન કરવા આવે છે. આજે પૂનમ તો પતી ગઈ કાલે, પણ આજે બી પબ્લિક છે વધારે. બધા કરતાં વધારે પેંડા વધારે મળે છે અહીંયા. પ્રખ્યાત પેંડા છે, પ્રખ્યાત મીનાવાડામાં. પહોંચી ગયા છે હવે અંદર. તો હવે દર્શન કરવા જઈએ. મહાશંકરનો નજારો મંદિરનો ઊંચી. માતાજીનું મંદિર તો ઉપર છે. અંધારું છે વધારે દેખાય છે. તો આગળ જઈએ હવે. આ વિશાલ આગળ જાય છે. અમે બી જઈએ નહીં પાછળ દર્શન કરવા માટે. માતાજીનું મંદિર
બધા લાઈનમાં લાગી ગયા છે. આ જો પાછળ બધા તમારે પહેલું બજરંગબલીનું દર્શન કરવું. આ છે માતાજીની ગાદી. આ છે માતાજીનું મંદિર. પાડીમાં મૂર્તિ છે. અંદર સામાન ફાઇનલી દર્શન કરી લીધા હવે જઈએ છીએ આગળ. મિત્રો બતાવે છે આ વિષ્ણુભાઈ છે. દશામાત કી જય. तो गाइस અહીંયા વધારે આવે તો એ ધન ત્યાં લૂંટે છે બહુ. પીલા પાડીને પૈસા બહુ માગે છે. અહીંયા જોઈ લો, અહીંયા જબરજસ્તી પાડે છે. આપણે પાડવાથી નહીં માનતા. ફાઇનલી અમે દર્શન કરી ગયા આવી ગયા છે. હવે બાઇક લઈ હવે નીકળીએ છીએ ઘરે જવા. ઘરે જવાની તૈયારી કરી નાખી છે. બધા આવી ગયા છે. હવે જઈએ છીએ ઘરે. આમ લીધા વિશાલ सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं જઈએ છીએ અમે. અરે બધા આવી ગયા છે બાઇક જો. હવે નકરી છે ઘરે જવા માટે. તો કન્ટિન્યू બ્લોગમાં બની રહ્યો. અભી ઘર જાકે સમાપ્ત કરતા હું બ્લોગ.